ત્યાં અનિતિનું હતું અને અહીંયા પરસેવો પાડીને કમાયેલું હતું. અને અનિતિની હોનાની લંકા, એમાં કોઈને ગળવાની અનુમતિ નહોતી. અને હોનાની દ્વારકામાં સુદામો હડેડાટ નીકળી જાય કૃષ્ણના મહેલ સુધી. ભાગવતની કથા પ્રમાણે એને કોઈ રોકતું નથી. બ્રાહ્મણ છે. આવો આવો આવો, પધારો પધારો પધારો. અને હોનાની લંકાનો માલિક અનિતિથી આંચકી લીધેલી લંકા રાવણે વસાવી નથી, કોકની વસાવેલી હતી. રાવણે આંચકી લીધી છે યક્ષો પાસેથી. અને ઈ હોનાની લંકાનો માલિક થયા પછી પણ રાવણે એક તોલો હોનાનું કોઈને દાન કર્યું હોય એવું રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ દ્વારકાનાથે વસાવેલી. અને એમાં સુદામો આવે તો સુદામાને માગવું ન પડે. એ 4 મુઠ્ઠી તાંદુળ લઈને આવ્યો. તાંદુળ જમે રે વાલો, અને વારે રાણી રૂખમણી રે, અમને આપો રે મુરારી રે, સેવામાં રાખો શામળા હોજી. સુદામોજી દ્વારિકામાં આવ્યા રે, ઈ દર્શન કરવા એ દેવના રે. પ્રોળીએ ખબર પોગાડ્યા રે, એ દુવારે ઉભો એક દુબળો, એને અંગે નહીં અંગરખું ને પગે નહીં પગરખા. તમારો સખા બતાવે છે ને નામ સુદામો બતાવે છે. આટલું સાંભળ્યું ત્યાં તો નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. અને ત્રિક મેં લીધા છે આસુડા ખેર્યા એ આંખથી. સુદામોજી દ્વારિકામાં આવ્યા રે, દર્શન કરવા એ દેવના. એક મુઠ્ઠી તાંદુળ ખાધા ત્યાં તો ઢગલાબંધ સંપત્તિ સુદામાને એને ગામ પોગાડી. સામે આપીને ઓલો થેન્ક યુ કે એવી અપેક્ષા નહીં, પણ એને ખબર ન પડે એમ પોગાડી દીધું. એનું અયાચક વ્રત છે, એને હાથ લાંબો ન કરવો પડ્યો. અને છતાં એક મુઠ્ઠી તાંદુળ ખાધા અને દોમ દોમ સાહેબી આપી. બીજી મુઠ્ઠી તાંદુળ ખાધા ઓર અધિક આપ્યું. ત્રીજી મુઠ્ઠી તાંદુળ ખાવા જાય હાથ પકડી લીધો રૂકમણીએ. કારણ કે લક્ષ્મીની સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રૂકમણીના રૂપમાં છે એને સેવામાં ન્યા મોકલત. એટલે રૂકમણીએ હાથ પકડી લીધો કે અમને તો અહીં રાખો સેવામાં, તમારે જે આપવું એ આપી દો. અને જલારામના પત્નીએ સાધુને જલારામ બાપા પાસે સેવા માટે પત્ની માગ્યા તો જલારામ બાપાએ પાછા દહીં પણ દીધા. અને એ માવડીએ એ આર્ય નારીએ ત્યારે જલારામ બાપાનો હાથ પકડ્યો નહોતો કે એના મોઢા ઉપર હાથ નહોતો મૂક્યો કે આ શું કરો, મને તો અહીં રાખો. એ રૂકમણીએ કર્યું પણ જલારામ બાપાના પત્ની એ ન કર્યું. આ ઊંચાઈ, આ સમર્પણ કે જે મારો ધણી છે. ત્યાગ અને સમર્પણ તો તમે જુઓ. વૃદ્ધ સાધુ પુરુષ છે, એને સેવાની જરૂર છે. દેવી ભગવતી
જાઓ સાધુ પુરુષની સેવા કરો. જો આજ્ઞાનાથ. એ કાળીઓ ઠાકર પછતાણો પરીક્ષા કરવા ગયા, પણ પછી જોડી અને ધોકો આપી અને હું આગળી આવું એમ કહીને ગયો. અંતર ધ્યાન જ થઈ ગયો, પાછું આવવાની હિંમત ન થઈ. પણ એ જોડી અને એ ધોકો રાખજો ત્યાં. તમારે પૈસાની વાહે નહીં ભાગવું પડે, પૈસો તમારી વાહે દોડતો દોડતો આવશે. અને પૈસો દોડતો દોડતો આવે તોય ત્યાં પાછું કહેવામાં આવે કે અહીં પૈસાની જરૂર નથી બાપા, રામ નામ લ્યો. આ વીરપુરનો મહિમા પૈસાની વાહે નહીં, એ ભગવાનની આપેલી જોડી, એ ધોકો, એ આશીર્વાદ નહીં, આ પ્રત્યક્ષ ચમત્કાર. પણ છતાં એ જગ્યામાંથી કોઈ ચમત્કારના કોઈ દાવા પણ નહીં. મને યાદ છે કે વર્ષો પહેલા એક ચોપડી છપાતી હતી, કદાચ જલારામ જ્યોત એવું નામ હતું એનું. હવે છપાઈ છે કે નહીં મને ખબર નથી, પણ એમાં પરચાની પેલા વાત આવતી આપણે રઘુરામ બાપાને બધા મહાપુરુષોની તમે મહાનતા જુઓ કે ભાઈ એવી બધી વાત નહીં. આ ઠાકોરજી બધું હલાવે છે બાપા. જલારામ બાપા જેવા મહાપુરુષની કૃપા, તેનું વ્રત એ પ્રમાણે ચાલે છે બધું. આપણી જીવતી જાગતી જાગતલ જગ્યા ક્યાં માગવું પડે વાલા? બધા શ્રદ્ધાથી ત્યાં આપે ને આહુતિ આપે. સુદામાને માગવું નથી પડ્યું, પણ સાથે સાથે ભગવાને સુદામાને પ્રત્યક્ષ નથી આપ્યું. સુદામાની તેજસ્વીતા જરાય હણાય નહીં, એનું કૃષ્ણ પરમાત્માએ પણ ધ્યાન રાખ્યું કે આ અયાચક બ્રાહ્મણ છે, એને હાથ લાંબો કરવો પડે તો એમાં મારી આબરૂ જાય. આ મારી સાથે પ્રેમથી બંધાયેલો છે, એને મોઢે એમ કેવું પડે કે હું માગવા આવ્યો છું ને મારે આની જરૂર છે, તો મારે દ્વારકા લજાય હોનાની છે, પણ એ લજાય. સુદામા જેવો યાચક બ્રાહ્મણ એને માગવું ન પડે. અને પાછું સામે પ્રત્યક્ષ આપ્યું પણ નહીં કે ઓલાને સંકોચ થાય, પણ પોગાડી દીધું. અને એવું પોગાડ્યું કે સુદામા જ્યારે પાછા ફર્યા ને પોરબંદરમાં, ત્યારે પોતાના ઝૂંપડાની જગ્યાએ જે મોટા મહેલ જોયા, દોમદોમ સાહેબી જોયા, ત્યારે બ્રાહ્મણ રડી પડ્યો કે વારે જશોદાના જાયા. જશ આપનારી માનો દીકરો તું, એનું દૂધ પીધું, એનું ધાવણ ધાવીને મોટો થયેલો તું, તારે જશય નહોતો જોતો, એટલે તે મને પ્રત્યક્ષ તો કઈ આપ્યું નહીં. મને એમ લાગ્યું કે જાણે કઈ આપ્યું જ નથી. હું તો એમને ખાલી હાથે પાછો આવ્યો. અને પાછો સુદામાની ઊંચાઈ, હું માયામાં ન ફસાવું ને એનું ધ્યાન રાખ્યું. હું એને કઈ દીધું નહીં, મારું કેટલું ધ્યાન રાખે છે, હું માયામાં ન ફસાવું. આ બંનેની ઊંચાઈ જુઓ તમે, એક બ્રાહ્મણની, એક સુદામા જેવા ઋષિની ઊંચાઈ જુઓ. સામે દ્વારકાધીશ કાળિયા ઠાકરનો પ્રેમ, એની ઊંચાઈ જુઓ. ચરિત્રમાં આવી ઊંચાઈ હોવી જોઈએ. તો સોનાની લંકા હોવા છતાં રાવણે 1 તોલા સોનાનું કોઈને દાન નથી કર્યું. અને સોનાની દ્વારકાના રાજમહેલના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા છે. શ્રીમદ ભાગવતની કથા અનુસાર તો સુવર્ણ ગ્રહસ્થ આદમી જરૂર કમાય, ધન ભેગું કરે, પણ નીતિથી કમાવું. તો નીતિથી, સંસારમાં રહેવું તો રીતિથી. જે રીતિ રામાયણે બતાવી, ભાગવતે બતાવી, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, પૂરી મર્યાદા સાથે. એટલા માટે આપણે ત્યાં કે રીતમાં રહ્યો ભાઈ, રીતમાં રહ્યો. કમાવું તો નીતિથી, રહેવું સંસારમાં તો રીતિથી, અને ભગવાનનું ભજન કરવું તો પ્રીતિથી.
આમ નીતિ રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં નાહીને એ રોજ કુંભ નાયાનું ફળ પ્રાપ્ત કરે. ત્રિવેણી પ્રયાગનો કુંભ નાતો હોય ને એવું ફળ એને મળે. અનિતિનું ખાશો નહીં, બેઈમાની કરશો નહીં. અનિતિનું ધન દુઃખી કરે છે. રાવણની પાસે બહુ હતું, અનિતિનું જ હતું. બહુ મોટું સામ્રાજ્ય, બહુ મોટો પ્રભાવ વધાર્યો, પણ અંતે લંકા ભી ગઈ और જાન ભી ગઈ. નીતિનું ખાઓ. અનિતિના ધનમાં કળિયુગ છે, કલહ કરાવશે. કળિયુગને આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. એ 5 દ્વારા બીજા 5 સ્થાન આપોઆપ મળ્યા, કારણ કે એડજોઇનિંગ કમરા હતા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત